નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લામાં સોમવારના રોજ ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરાઈ. મુસ્લિમ સમાજના ભાઈઓએ જોડાઈ શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ કાઢ્યું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. અંકલેશ્વર શહેરમાં ઈદે મિલાદુન નબીના તહેવારની દબદબાભેર ઉજવણી કરાઈ. હઝરત હલીમશાહ દાતાર ભંડારની દરગાહ શરીફ ખાતે બાલ મુબારકની જિયારત કરાવી જુલુસનું સમાપન કરવામાં આવ્યું. ભરૂચના રાઠોડ પરિવારની ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવની પરંપરા. બડેલી ખો વિસ્તારમાં રાઠોડ પરિવાર દ્વારા ચાની ભૂકી તેમજ અન્ય સામગ્રીથી રામ સ્વરૂપ શ્રીજીનું સર્જન. અંકલેશ્વરના સેંગપુર ગામે મહાકાય દીપડો પાંજરે પુરાયો. છેલ્લા કેટલાય દિવસોથી દીપડાના આટાફેરા વધતા વન વિભાગે પાંજરું મૂક્યું હતું. મોટા મિયા માંગરોળની ગાદી ખાતે તેમજ પાલેજ મુકામે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી. ભરૂચ જિલ્લામાં સોમવારના રોજ ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈઓ જોડાયા હતા. ઇસ્લામી માસની 12મી રબીઉલ અવ્વલના દિવસે મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી મુસ્લિમ સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આજે વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ઈદે મિલાદના તહેવારની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ઈદે મિલાદના દિવસે મોટા જુલુસ પણ નીકળતા હોય છે. ભરૂચ શહેરના મુસ્લિમ વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા શેરી મહોલ્લા, સોસાયટીઓ, મસ્જિદો, દરગાહો રંગબેરંગી તોરણ અને લાઇટિંગથી સજાવવામાં આવ્યા છે. ગામોમાં નિયાઝ સહિત ધાર્મિક કાર્યક્રમોના પણ આયોજનો કરાયા છે. ભરૂચ શહેરના બાયપાસ વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના નાના મોટા લોકો એકત્રિત થઈ જુલુસ કમિટીના માર્ગદર્શન હેઠળ ઈદે મિલાદનું જુલુસ નીકળ્યું હતું, જેમાં મુસ્લિમ બિરાદરોએ દરેક લોકોને ઈદે મિલાદની મુબારકબાદી પાઠવી હતી. જોકે જુલુસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ રીતે જિલ્લામાં અનેક સ્થળોએ ઈદે મિલાદના જુલુસ નીકળ્યા હતા. તારીખ 16/9/2024 સોમવારના રોજ એટલે કે ઇસ્લામી તારીખ 12મી રબીઉલ અવ્વલના દિવસે પૂરી દુનિયામાં ઇસ્લામના આખરી પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમના જન્મદિવસ નિમિત્તે રબીઉલ અવ્વલના મહિનામાં સ્વાભાવિક રીતે જલસાઓ રાખવામાં આવે છે. આવા જલસાઓમાં પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સીરત અને તેમની નૈતિકતા વિશેના નિવેદનો મોટા ધર્મગુરુઓ દ્વારા કરવામાં આવે છે અને તેમના જન્મદિવસે જુલુસ પણ કાઢવામાં આવે છે. મહેદવિયા સમાજ દ્વારા પણ પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. કર્ણાટકથી પધારેલ મહેદવિયા સમાજના સૌથી મોટા ધર્મગુરુ હઝરત સૈયદ મિરાનજી આબિદ ખુદમીરી સાહેબ કિબલાએ પણ પોતાની દિવ્યવાણી દ્વારા પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવનના કેટલાક પ્રસંગો બયાન કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસના પ્રસંગે મહેદવિયા સમાજ દ્વારા મહેદવિયા મોટી મસ્જિદથી મુસિંદીને કિરામ રહેબરીમાં અને મહેદવિયા સમાજના આગેવાનોના માર્ગદર્શન સાથે જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ જુલુસમાં નાનાથી લઈ મોટા અકીદતમંદો સામેલ થયા હતા. જુલુસમાં સામેલ દરેક અકીદતમંદોએ પૂરી દુનિયામાં શાંતિ, સલામતી અને ભાઈચારો રહે તે માટેની દુઆઓ કરી હતી. નહમદુ નસલી અલા રસૂલિહિલ કરીમ વલ મહદીલ માઉદ अलैहिस्सलातु तस्लीम।
फ़कीर सैयद तासीन आगा खुनमेरी और हज़रत पीरो मुर्शिद वालिदी मुर्शिदी अलहाज मुफस्सिरुल कुरान सैयद मीरान जी आबिद खुनमेरी साहब क़िबला की ज़ेर क़ियादत में, उनकी निगरानी में आज जो मिलादुन नबी का मुबारक दिन है, जो तमाम आलम इस्लाम के लिए एक ईद का मकाम रखता है, आज इसी सिलसिले में बरूज में मिलाद के सिलसिले में एक जुलूस का एहतमाम किया गया है। और ये जुलूस रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के जो मिशन है, उस मिशन को एक तहरीक के तौर पर आपके सामने पेश करने का एक मौका है। और रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम चूँकि आप रहमतल लिल आलमीन हैं, यानी तमाम आलमों के लिए रहमत हैं, आपका पैगाम सिर्फ़ मानने वालों के लिए नहीं बल्कि और मुसलमानों के लिए नहीं, बल्कि जो भी इस कायनात में है उसके लिए रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम का पैगाम है। અંકલેશ્વર શહેરમાં ઈદે મિલાદુન નબીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ઈદે મિલાદુન નબીના તહેવારની ઉજવણીના ભાગરૂપે જુલુસો નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. સમગ્ર વિશ્વને એકતા અને શાંતિનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદુન નબીની પ્રતિવર્ષ મુસ્લિમ સમાજ દ્વારા શાનો શૌકતથી ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે ઠેર ઠેર જુલુસ, આમ નિયાઝ, વાયસ સહિતના કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે. ત્યારે આજરોજ અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ થી ઈદે મિલાદનું જુલુસ નીકળી કાગદીવાડ, ગોયા બજાર, ભાટવાડ, મુલ્લાવાડ થઈ કાજી ફળિયાથી હઝરત હલીમશાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે બાલ મુબારકની ઝિયારત કરાવી જુલુસનું સમાપન કરાવવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા આ પ્રસંગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવાયો હતો. આ જુલુસમાં જશ્ન ઈદે મિલાદુન નબી કમિટીના પ્રમુખ વસીમ ફળવાલા, સૈયદ ગિયાસુદ્દીન કાજી, સૈયદ મુનવ્વર બાવા, સૈયદ આરિફ બાવા, બખ્તિયાર પટેલ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. આજરોજ અંકલેશ્વર ખાતે જશ્ન ઈદે મિલાદુન નબીનો જુલુસ કાઢવામાં આવ્યો હતો. જશ્ન ઈદે મિલાદુન નબી અમારા હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મદિવસ છે, જે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અંકલેશ્વર ખાતે અંકલેશ્વર શહેર જશ્ન ઈદે મિલાદુન નબી કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અત્રેના કસ્બાતીવાડ ખાતેથી નીકળીને અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને હજરત હલીમશાહ દાતાર ભંડારી રદિયલ્લાહુ તાલા અન્હોની આસ્થાના પર પહોંચશે અને ત્યાં અમારા હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બાલ મુબારકની ઝિયારત કરાવીને આ જુલુસનું ત્યાં સમાપન કરવામાં આવશે. હું અંકલેશ્વર શહેર જશ્ન ઈદે મિલાદુન નબી કમિટી દ્વારા આલમે ઇસ્લામને અને તમામને ઈદે મિલાદુન નબી કમિટીની મુબારકબાદ પેશ કરું છું. અંકલેશ્વર શહેર પોલીસ વહીવટીતંત્ર, અંકલેશ્વર નગરપાલિકા જે સાથ સરકાર અમને આપ્યો છે તે બદલ આભાર માનું છું. અને હાલ જે દેશમાં માહોલ ચાલી રહ્યો છે, તો આજના મુબારક દિવસે હું દુઆ કરું છું કે અમારા દેશમાં અમન ચેન કાયમ રહે અને લોકો શાંતિથી હળીમળીને જીવે તેવી પ્રાર્થના છે. ભરૂચ શહેરમાં બડેલીખો વિસ્તારમાં રાઠોડ પરિવાર દ્વારા ચાની ભૂકી તેમજ અન્ય ચીજોથી શ્રીજીનું સર્જન કરવામાં આવ્યું હતું. બડેલીખો વિસ્તારમાં રહેતા રાઠોડ પરિવાર દ્વારા છેલ્લા 3 વર્ષથી ઘરમાં જ પોતાના હાથે વિવિધ ઇકો ફ્રેન્ડલી ચીજ વસ્તુઓમાંથી શ્રીજીની પ્રતિમાનું સર્જન કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સતત 3જા વર્ષે ઘરે જ ચાની ભૂકી, ટોપલી, વાંસ, પુઠ્ઠા વગેરે ચીજ વસ્તુઓમાંથી 1.5 મહિનાની મહેનતથી અયોધ્યાના શ્રી રામ રૂપે ઇકો ફ્રેન્ડલી શ્રીજીનું સર્જન કરી ઘરમાં શ્રદ્ધાભેર સ્થાપન કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનું મિત્રો સહિત આસપાસના શ્રીજી ભક્તોમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે. આમ દર વર્ષે ઓછા ખર્ચમાં શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવીને ઓછા ખર્ચમાં પણ તહેવાર ઉજવી શકાય છે તેવો સંદેશ રાઠોડ પરિવાર આપી અન્યોને પણ તેના અનુકરણ માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી રહ્યા છે. જય ગણેશ. મારું નામ દીપેનસિંહ નટવરસિંહ રાઠોડ છે. અમે બડેલીખો ભરૂચ ખાતે રહું છું. છેલ્લા 3 વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું ઘરે જ બનાવી ઘરે સ્થાપન કરીએ છીએ, જેમાં પહેલા વર્ષે લાકડાના વેરમાંથી મૂર્તિ બનાવી હતી, બીજા વર્ષે દેશી મકાઈના દાણામાંથી મૂર્તિ બનાવી હતી, આ વર્ષે અયોધ્યા મંદિર શ્રી રામ સ્વરૂપ ગણપતિની સ્થાપન કરેલ છે, જેમાં અમને પેપર, પુઠ્ઠા, વાંસની પટ્ટી, વાંસની લાકડી, ટોપલી, સૂતળી અને સૂકી ચાનો ઉપયોગ કરીને ગણેશજીની સ્થાપન કરેલ છે. મૂર્તિ બનાવવા માટે અમને
40 થી 45 દિવસનો સમય લાગેલ છે અને મૂર્તિમાં આભૂષણ, વાઘા, અલંકાર સર્વ વસ્તુ ઘરે બનાવેલ છે અને સાથે રામાયણનું ડેકોરેશન પણ કરેલ છે. चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं. અંકલેશ્વરના શેખપુર ગામે મહાકાય દીપડો પાંજરે પુરાયો હતો. છેલ્લા કેટલાય દિવસોથી આ દીપડાના આટાફેરા વધતા વન વિભાગે પાંજરું મૂક્યું હતું. અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ દેખાદે તેવી ઘટના વધી રહી છે. આ વચ્ચે ઉછાલી, નવાગામ, કરારવેલ, અવાદરડ, પીપરોડ, પારડી, શેખપુર સહિત ગામમાં છેલ્લા કેટલાય દિવસોથી દીપડાની બૂમો ઉઠવા પામી છે, જેને લઈ ગ્રામજનો રાત્રિના ખેતરમાં જવાનું ટાળી રહ્યા છે. આ વચ્ચે શેખપુર ગામ ખાતે દીપડો દેખાતા સ્થાનિક ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને દીપડાની હયાતીના ચિહ્નો જોવા મળતા અલગ અલગ સ્થળે મારણ મૂકી પાંજરા મૂકવામાં આવ્યા હતા. ગત રાત્રિના શિકારની શોધમાં આવેલ મહાકાય દીપડો આબાદ ફસાઈ ગયો હતો. સવારે ગ્રામજનોએ દીપડાને પાંજરે પૂર્યો જોતા તેની જાણ વન વિભાગને કરતા વન વિભાગને જાણ કરવામાં આવતા ટીમ સ્થળ પર દોડી આવી હતી અને દીપડાને લઈને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. મોટામિયા માંગરોળના ગાદી ખાતે તેમજ પાલેજ મુકામે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોટામિયા માંગરોળની ઐતિહાસિક ગાદી ખાનવાદે ચિસ્તિયા ફરીદિયા સાબિરિયા દરગાહ શરીફ મોટામિયા માંગરોળ દરગાહ કમ્પાઉન્ડમાં મોટામિયા માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી સાહેબના સુપુત્ર અનુગામી ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તીની નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિસ્તી તથા બદરુદ્દીન મતાઉદ્દીન ચિસ્તીની વિશેષ ઉપસ્થિતિમાં પૈગંબર સાહેબના પવિત્ર મુએ બાલ મુબારકની ઝિયારત અકીદતમંદોએ કરી તેમજ કોમી એકતા અને ભાઈચારા માટે વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી. આ ઉપરાંત પાલેજ મોટા મિયા બાવાની દરગાહ ખાતે ઈદે મિલાદના તહેવાર નિમિત્તે પૈગંબર સાહેબના પવિત્ર બાલ મુબારકની ઝિયારત કરવામાં આવી હતી. સલાતો સલામ પઢવામાં આવેલ હતા. ફાતિહા ખાની કરવામાં આવી હતી તેમજ દુઆઓ કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં અકીદતમંદો ભગત ભાઈઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મોટા મિયા માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી સાહેબ તથા તેઓના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડૉક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તી દ્વારા ઉપસ્થિત માનવમેદનીને પૈગંબર સાહેબના જીવનબોધને પોતાના જીવનમાં અપનાવવા હાકલ કરી હતી. ઉપરાંત ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રેમ, માનવતા, શાંતિ અને સૌહાર્દનો માહોલ સર્જાય તે માટે વિશેષ અભ્યર્થના કરાઈ હતી. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર અને જોખમી ગણાતી ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ચાલતી હોવાનું અવારનવાર પ્રકાશમાં આવે છે. આવો જ એક કિસ્સો દહેજ પોલીસે પણિયાદરા ગામ નજીક આવેલ હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી બોટલોમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપી લઈ રૂપિયા 3.33 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દહેજ પોલીસ મથકના પીઆઈ એચ.વી. ઝાલા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન પણિયાદરા ગામ નજીક આવેલ મહાલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડ નજીક એલપીજી ગેસના 5 ટેન્કરો તેમજ એક પિકઅપ ગાડી પડેલી હોવાનું જણાતા પોલીસે સ્થળ ઉપર જઈને તપાસ કરતા કેટલાક ઇસમો કોઈ પ્રવૃત્તિ કરતા હોવાનું જણાયું હતું. પોલીસને જોઈને હાજર ઇસમોમાં નાસભાગ મચી જતા પોલીસે પાછળ દોડીને 2 ઇસમોને પકડી લીધા હતા અને અન્ય 10 જેટલા ઇસમો અંધારામાં નાસી ગયા હતા. ઘટના સ્થળે ગેસના 5 ટેન્કર અને એક પિકઅપ ગાડી પડેલી હોવાનું જણાયું હતું. આ પૈકી એક ટેન્કરમાં ગેસ વહન માટેના 3 વાલ્વ પૈકી એક વાલ્વ ખુલ્લો જણાયો હતો. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પ્રથમ આ વાલ્વ બંધ કરવો જરૂરી હોય પોલીસે વાગરા મામલતદાર તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. પકડાયેલ ઈસમોના નામ ધનારામ ભીખારામ લુહાર, હાલ રહેવાસી મહાલક્ષ્મી હોટલ, ગામ પણિયાદરા, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ અને મૂળ રહેવાસી રાજસ્થાન તેમજ બીજા ઈસમનું નામ મુસ્તાક અલી મહેબૂબ અલી, રહેવાસી મહારાષ્ટ્રનું હોવાનું જણાયું હતું. પોલીસની પૂછપરછ દરમિયાન ધનારામ લુહારે જણાવ્યું હતું કે મહાલક્ષ્મી હોટલ ભાડેથી ચલાવવા માટે લીધી હતી. હોટલમાં ટેન્કર ડ્રાઈવરો ટેન્કરો લઈને જમવા આવતા હોય છે. 1 મહિના અગાઉ રાકેશભાઈ નામનો ઈસમ એક અજાણ્યો ઈસમ હોટલ ઉપર આવ્યો હતો અને કહ્યું હતું કે તમારી હોટલ પર આવતા ટેન્કરોમાંથી અમે ગેસ કાઢીશું અને તમને
એક બોટલના ₹50 આપીશું. ત્યારબાદ છેલ્લા 1 મહિનાથી ટેન્કરોમાંથી જોખમી રીતે ગેસ કાઢવાની પ્રવૃત્તિ ચાલતી હતી. આજરોજ 5 ટેન્કરોમાંથી કુલ 36 બોટલો ભર્યા હતા અને 37મી બોટલ ભરતા હતા ત્યારે પોલીસની રેડ પડી હોવાનું જણાયું હતું. પોલીસે ઘટના સ્થળેથી પકડાયેલા 2 ઈસમો પૈકી એક હોટલ સંચાલક અને બીજો ઈસમ ટેન્કર ડ્રાઈવર હોવાનું બહાર આવ્યું હતું. આ લોકો દરરોજ 30થી 35 જેટલા બોટલો ભરતા હોવાનું પોલીસ તપાસ દરમિયાન જણાયું હતું. ટેન્કરોમાંથી વાલ્વમાં લોખંડનો પાઇપ ફિટ કરીને બોટલોમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ ગેરકાયદેસર અને જોખમી હોય પોલીસે ઘટના સ્થળેથી ગેસના ટેન્કરો કુલ કિંમત ₹3.27 કરોડ ઉપરાંત ગેસ ભરેલા બોટલો, પિકઅપ ગાડી, ગેસના ખાલી બોટલો સહિત કુલ ₹3.33 કરોડનો મુદ્દામાલ કબજે કરી ઘટના સ્થળેથી ઝડપાયેલ ઉપરોક્ત 2 ઈસમો તેમજ નાસી ગયેલા અન્ય ટેન્કર ડ્રાઈવર સહિતના અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એમની પાસેથી કુલ આ જે એલપીજીની ગેસની 8 ટેન્કરો હતી એમાંથી રિફિલ કરીને 37 જેટલી ગેસ કોમર્શિયલ ગેસની નાની બોટલોમાં ગેસ ભરીને ચોરી કરીને ભરવામાં આવેલો હતો. એ 37 બોટલો તથા આ ગેસ ટેન્કરમાંથી ગેસ બોટલોમાં ટ્રાન્સફર કરવા માટેના જે રબરની પાઇપ કે જે અન્ય સાધનો હતા એ તમામ સાધનો આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા છે અને આ આરોપીઓ આ ગેસની બોટલો હેરફેર કરવા માટે એક પિકઅપ બોલેરો ગાડી લઈને પણ આવેલા હતા. એ પણ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે. આમાં આ મહાલક્ષ્મી હોટલનો જે માલિક છે ધનારામ લુહાર એ પણ આ ગુનામાં સંડોવાયેલો જણાઈ આવતા તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને આ પકડાયેલા 2 આરોપીઓને ગુનાના કામે અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને આ ગુનાહિત એમની જે પ્રવૃત્તિ હતી એમાં જે બીજા અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ આગળ વધુ તપાસ હાથ ધરવામાં. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનું છેલ્લા 25 વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધરાવતો ભરૂચનો નંબર 1 શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર 1 કંપનીના દરેક સાઇઝના ફ્રીજ, એલઈડી, વોશિંગ મશીન, 100% કોપર કન્ડેન્સરના એસી, માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ, આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલઈડી તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે. અમારા શોરૂમ પર દરેક કંપનીના 0% પેપર ફાઇનાન્સ ઓફર્સ, બજાજ ફાઇનાન્સ, આઈડીએફસી ફાઇનાન્સ, એચડીબી ફાઇનાન્સ, સેમસંગ ફાઇનાન્સ, એચડીએફસી ફાઇનાન્સ તો ખરું જ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ, બીજા બધા કરતાં વધારે અપ ટુ 7.5%થી અપ ટુ 25% સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો. ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે. તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર શ્યોર ગિફ્ટ મેળવો. અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ 100% સસ્તું મેળવો. અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, શોપ નંબર 3, શેઠના પ્લાઝા, HP પેટ્રોલ પંપની બાજુમાં, સ્ટેશન રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 95 109 52 021. અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, સેમસંગ પ્લાઝા, નિહારિકા શોપિંગ સેન્ટર, 3 રસ્તા સર્કલ, શાક માર્કેટની સામે, HDFC બેંકની પાસે. મોબાઈલ નંબર 63 529 36 573. પંડ્યા ફૂડ એન્ડ કેટરિંગ, ભરૂચના જૂના અને જાણીતા પંડ્યા ફૂડ એન્ડ કેટરિંગ. જીવનના દરેક રસ મળે એક જ થાળમાં. સ્વાદિષ્ટ રસોઈ, ડીશ તેમજ લેબરથી આપના મનપસંદ સ્થળે અને સમયે વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે. વેડિંગ સેરેમની, એન્ગેજમેન્ટ સેરેમની, બર્થડે પાર્ટી, કોર્પોરેટ ઇવેન્ટ તેમજ દરેક પ્રસંગો અનુસાર આપની જરૂરિયાત મુજબ વ્યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે. પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, કાઠિયાવાડી, રાજસ્થાની, ફાસ્ટ ફૂડ, મોકટેલ તેમજ દરેક પ્રકારના ફૂડના સ્પેશિયાલિસ્ટ. મોબાઈલ નંબર 98 241 42 298, 98 792 28 673, 70 965 28 443. નબીપુર ખાતે ઈદે મિલાદ પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ હતી. બાળકો, યુવાનો અને અબાલવૃદ્ધો જુલુસમાં જોડાયા હતા. આજે ઇસ્લામના છેલ્લા નબી મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ છે, જેને મુસ્લિમ સમુદાયના લોકો ઈદે મિલાદના તહેવારના નામે શ્રદ્ધાપૂર્વક ઉજવે છે. જે અંતર્ગત
ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે પણ આ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. સવારે ગામની જુમ્મા મસ્જિદ ખાતે કુરાનખ્વાની કરાઈ હતી અને ત્યારબાદ ગામના મદ્રેસાના પટાંગણમાં ઇસ્લામિક ધ્વજ લહેરાવી ઉપસ્થિતો એક જુલુસના સ્વરૂપમાં નાત શરીફના પઠન સાથે ગામના મુખ્ય માર્ગો ઉપરથી જુલુસના સ્વરૂપમાં ફરી ગામની મુખ્ય જુમ્મા મસ્જિદ ખાતે પહોંચ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાઓ અને અબાલવૃદ્ધો જોડાયા હતા. ત્યારબાદ ગામની જુમ્મા મસ્જિદ ખાતે રાખવામાં આવેલ પૈગંબર સાહેબના બાલ મુબારકના દર્શન સૌને કરાવ્યા હતા. સમગ્ર નબીપુર ગામ તરફથી નિયાઝનું આયોજન કરાયું હતું, જેમાં સૌએ પ્રસાદી તરીકે દરેક ધર્મના લોકોએ પ્રસાદી લીધી હતી. આ કાર્યક્રમ શાંતિમય અને ભાઈચારા સાથે પૂર્ણ થાય તે માટે નબીપુર પોલીસ દ્વારા સુંદર બંદોબસ્ત કરાયો હતો. આ કાર્યક્રમમાં નબીપુરના યુવાનોએ તન, મન અને ધનથી કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી હતી. ઇસ્લામ ધર્મના મહાન હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મ પ્રસંગે આમોદ શહેરમાં જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સવારે 10 વાગ્યાથી આમોદ વાવડી ફળિયામાં આવેલ જુમ્મા મસ્જિદથી મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસે મોહમ્મદિયા ભારે હર્ષોલ્લાસ સાથે સલાતો સલામના પઠન સાથે શહેરના માર્ગો પરથી પસાર થતું હતું. ત્યારે એમ લાગતું હતું કે નગરના માર્ગ ઉપર જાણે કે અકીદતમંદોનો એક માનવ સાગર લહેરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. નારાએ તકદીર, નારાએ રિસાલત, સરકાર કી આમદ મરહબા, દિલહાર કી આમદ મરહબાના નારાઓથી સમગ્ર શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જુલુસમાં નાના બાળકો, યુવાનોના હાથમાં ઈદે મિલાદના ફ્લેગે ભારે આકર્ષણ જમાવ્યું હતું, જ્યારે શહેરના મુસ્લિમ બિરાદરોના મકાનો ઉપર પણ ઈદે મિલાદના ફ્લેગ જોવા મળતા હતા. સિસ્ટમબદ્ધ અને સંયમ સાથે હૈયેથી હૈયું ભીડાય તેવી જનમેદની જુલુસમાં જોવા મળી હતી. આમોદ શહેરમાં ઉત્તર પ્રદેશના કિચોથા શરીફથી આવેલ હઝરત અબુ બકરિયા સિબલી મિયા જોડાયા હતા. તેમજ મુસ્લિમ અકીદતમંદોએ હઝરતની મુખ મુબારકની ઝિયારત કરી ધન્યતા અનુભવી હતી અને દેશ માટે ભાઈચારો બની રહે તે માટે દુઆઓ કરી હતી. તેમજ દરેક મુસ્લિમ બિરાદરો મસ્જિદમાં જઈ દુરૂદે પાકનો વઝીફો કરે તેમ પણ જણાવ્યું હતું. આ જુલુસમાં આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મુસ્લિમ સંપ્રદાયના લોકો ઈદે મિલાદુન્નબીની ઉજવણી માટે મોટી સંખ્યામાં જોડાઈને જુલુસ કાઢ્યું હતું. જુલુસ દરમિયાન ઠેર ઠેર દૂધ, કોલ્ડ્રિંક, શરબત અને નિયાઝની વહેંચણી કરવામાં આવી હતી અને પ્રશાસન દ્વારા કરેલ આયોજનનો આભાર માની દુઆઓ આપી પોતાની ઘોડાબગીમાંથી નીચે ઉતરી પોલીસ ઇન્સ્પેક્ટર કરમટિયા અને અસવાર સાથે મુસાફો કરેલ હતો. જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયા અને અસવાર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज का दिन बहुत मुबारक दिन है और इस दिन को आज तमाम हिंदुस्तान में सारे मुसलमान ईद मिलादुन्नबी मना रहे हैं. जश्न मिलादत-ए-मुस्तफ़ा फिलादत-ए-मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम. हम पूरे हिंदुस्तान के तमाम वासियों को, तमाम लोगों को, तमाम मुसलमान भाइयों को इसकी बहुत बहुत मुबारकबाद पेश करते हैं. और अल्हम्दुलिल्लाह आमोद की सरजमीन पे बहुत शानदार जुलूस निकाला गया और तारीख़ी जुलूस था. इस जुलूस में बहुत सारे दूर दराज से लोग आए हुए थे. अल्लाह तबारक व तआला हम सबको इस जुलूस मोहम्मदी के सदक़े तुफ़ैल अल्लाह हमारी दुनिया और आखिरत को कामयाब व कामयान करे. જંબુસર નગરના ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણી આજરોજ શાનો શૌકતપૂર્વક કરવામાં આવી હતી. દર વર્ષની જેમ ચાલુ સાલે માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, ડીવાયએસપી પીએલ ચૌધરી, પીઆઈ એવી પામણિયા, પીએસઆઈ રાઠવા સહિતનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરાયું હતું. સવારે જુમ્મા મસ્જિદથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જેને ઉપસ્થિત મહેમાનો દ્વારા સવારના 10:30ના અરસામાં પ્રસ્થાન કરાવાયું હતું. જંબુસર શહેરના એસટી ડેપો, સેન્ટ્રલ પ્લાઝા, ડાબા ચોકડી થઈ પરત મીના મસ્જિદ પાસેથી ગંજ સહિત દાદાની મઝાર શરીફ પર સમાપન કરાઈ હતી. બાઇક રેલી દરમિયાન વિવિધ ફળિયાઓ, મહોલ્લામાં કમિટીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરી શરબતનું વિતરણ કરાયું હતું. ત્યારબાદ બપોરે મહોરમની નમાઝ બાદ જુમ્મા મસ્જિદથી એક ભવ્ય જુલુસ જુમ્મા મસ્જિદ, કપાસિયાપુરા, ઘાંચીવાડ, કોટબારણા, માયનો લીમડો, તલાવપુરાથી ગંજ સહિત દાદાની મઝાર પર સમાપન કરાશે. ત્યાં પહોંચી બાલ મુબારક ઝિયારત કરવામાં આવશે. તદુપરાંત શહેરના સમયે શહેરની કેટલીક મસ્જિદોમાં સલાતો સલામ તેમજ દુઆઓ પઢવામાં આવી હતી. ત્યારબાદ દરેક મદ્રેસાઓના નાના બાળકોનું જુલુસ શેરીઓમાં કાઢવામાં આવ્યું હતું. ઈદે મિલાદના ઉજવણીના પ્રસંગે પ્રભુદાસ મકવાણા, રઝાએ યંગ કમિટીના પ્રમુખ શાકિર મલિક, અનીસ વકીલ, અસમત અલી બાપુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર પોલીસ દ્વારા આ પ્રસંગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. इस्लाम धर्मના સ્થાપક અને અમારા આખરી પૈગંબર હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસની ઉજવણી કરતાં આનંદ તથા ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આ તબક્કે હું તમામ દેશવાસીઓને શુભેચ્છા અને શુભકામનાઓ આપું છું. વિશ્વમાં માનવતા, સદાચાર, પ્રેમભાવ અને ભાઈચારાનો સંદેશ આપનાર હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આજે વિશ્વભરમાં જન્મદિનની ઉજવણી થઈ રહી છે.
મિત્રો આપણો દેશ વિવિધતાઓથી ભરેલો છે, વિવિધતામાં એકતા છે અને એકતા એ આપણી ખૂબસૂરતી છે. આવો આપણે સાથે મળીને હળીભળીને પ્રેમ ભાવથી દેશની પ્રગતિ માટે કામ કરીએ અને દેશની નવી ઊંચાઈઓ પર લઈ જઈએ. જો આપણે સાથે હળી મળીને પ્રેમ ભાવથી કામ કરીશું તો દેશને અને આપણને આગળ વધતા દુનિયાની કોઈ તાકાત અટકાવી શકશે નહીં. એ જ અભ્યર્થના, એ જ અનુરોધ સાથે વિરમું છું. જય હિન્દ. ભરૂચમાં શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા આજના યુવાન યુવતીઓ પોતાની પરંપરા જાળવી રાખવા તલવાર, સાફો બાંધવો અને તલવાર રાસનું પ્રશિક્ષણ આપીને નવી પેઢીને તૈયાર કરી રહી છે. ભરૂચના શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી તેમના રાજપૂત સમાજના અંદાજિત 2500 લોકોએ તલવારબાજી, સાફો બાંધવો અને તલવાર રાસની તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે હાલના યુગમાં યુવક યુવતીઓ મોબાઈલ અને સોશિયલ મીડિયામાં બિઝી થયા છે, ત્યારે ભરૂચના શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળની રાજપૂતાના રોક્સ ટીમના સભ્યો દ્વારા તેમના સમાજના 11 વર્ષની ઉંમર પછીના બાળકો, યુવકો અને યુવતીઓને તલવારબાજી, સાફો બાંધવા અને તલવાર રાસની 3 મહિનાના વર્ગની નિઃશુલ્ક તાલીમ આપીને તેમના પરંપરાઓનું શિક્ષણ આપીને તૈયાર કરાઈ રહ્યા છે. હાલમાં અહીંયા લગભગ 350 જેટલા યુવક યુવતીઓ તાલીમ મેળવી રહ્યા છે. આ પ્રસંગે વીરપાલસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે ચાર્લ્સ ડાર્વિનના ડીએનએના સિદ્ધાંત મુજબ જો કોઈ વ્યક્તિની લાક્ષણિકતા તેની આવનાર પેઢી સુધી ન પહોંચે તો તે ધીરે ધીરે ડીએનએમાંથી વિમુખ થાય છે. ક્ષત્રિય અને હિન્દુઓના સમાજમાંથી જો તલવારને કાઢી નાખવામાં આવે તો ઇતિહાસ જ અધૂરો રહી જાય છે. એટલે ભરૂચ શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી ક્ષત્રિય સમાજને તલવાર અને માથે સાફો બાંધવાની વિદ્યાને જીવિત રાખવા માટે પ્રયાસો કરાઈ રહ્યા છે. આ રાજપૂત સમાજ માટે ગર્વની વાત છે. જય માતાજી. સોહમસિંહ ભદ્રસિંહ સોલંકી, રાજપૂતાના રોલ ગ્રુપ તરફથી રાજપૂત છાત્રાલય ખાતે આજથી 12 વર્ષ પહેલાં તલવારબાજી અને સાફાનું એક સમર કેમ્પ તરીકે ચાલુ થવામાં આવ્યું હતું. અને એ જ રીતે દર એપ્રિલ અને મે મહિનામાંની વચ્ચે અમે લોકોએ આ કેમ્પની શરૂઆત કરીએ છીએ અને દશેરા સુધી અમે આ કેમ્પનું આયોજન ચલાવીએ છીએ. તેની અંદર દીકરાઓ અને દીકરીઓને તલવારબાજી, પગડી બાંધવું, સાફા બાંધવો અને તલવાર રાસની તાલીમ આપવામાં આવે છે. અને દર વર્ષે 10 વર્ષથી રાજપૂત છાત્રાલય ખાતે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. તેની અંદર આઠમની અંદર દીકરાઓ અને દીકરીઓ તલવારબાજી અને તલવાર રાસ કરી માતાજીની આરાધના કરવામાં આવે છે. અને આશરે 2500થી 3000 દીકરા અને દીકરીઓ અહીંયાથી તાલીમ લઈને જઈ ચૂક્યા છે. જય માતાજી. હું પ્રાચીબા રાહુલજી. એઝ અ ક્ષત્રિયાણી મારા માટે જેટલું શ્વાસ લેવું જરૂરી છે એટલી મારા માટે તલવાર પણ જરૂરી છે. અને એ જ રીતે જેવી રીતે કે હમણાં હાલમાં જોયું કે આપણે કોલકાતામાં જે ઘટના બની છે એ ઘટનાને ધ્યાનમાં રાખીને કહીએ તો પણ તલવાર એક દરેક દીકરી તરીકે મારા માટે તલવાર ખૂબ જ જરૂરી છે. અને હાલ જ્યારે આપણે સમાજને જોઈએ છે એ જ રીતે જે રીતે મારા સમાજ માટે પાઘડી અને તલવાર ક્યારેય કોઈની સામે ઝૂકી નથી ને ક્યારેય પણ કોઈની સામે ઝૂકે નહીં. તલવારબાજી અને સાફાના કેમ્પ દ્વારા અમે અમારા સમાજના દીકરા દીકરીઓને તલવારબાજી અને સાફાનું વારસો તો અમે આપીએ જ છે. એ જ રીતે અમે અમારા કુળની, અમારા 4 વર્ણની માહિતી પણ આપીએ છીએ, જેથી અમારા સમાજની માહિતી છુપી ન રહે અને જે લોકો સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ લોકો સુધી પહોંચે. ક્ષત્રિય સમાજની ઇતિહાસને આપણે જોઈએ તો તલવારોને જો ક્ષત્રિય સમાજના અને સમગ્ર હિન્દુ સમાજના ઇતિહાસમાંથી જો તલવારોને કાઢી નાખવામાં આવે તો ઇતિહાસ જ અધૂરો રહી જાય. એ વાત કંઈ ખોટી નથી. ત્યારે ક્ષત્રિય સમાજના ડીએનએની અંદર જે આ તલવાર છે, ક્ષત્રિય સમાજના માથા પર રહેલી પાઘડી, એનો સાફો છે, એ આ વિદ્યાને જીવિત રાખવા માટે પાછલા અસંખ્ય 10થી 12 વર્ષથી આ વિદ્યાને જીવિત રાખવા માટે નિરંતર પ્રયાસ થઈ રહેલા છે. અને એ પ્રયાસના ભાગરૂપે 2500થી 3000થી પણ વધારે દીકરા દીકરીઓ આજે જ્યારે આઈટીના યુગમાં, મોબાઈલના યુગમાં લોકો પબજી જેવી ગેમોની પાછળ પોતાનું ભવિષ્ય બગાડી રહેલા હોય, ત્યારે ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓ પોતાની જે આ આવડત છે, પોતાના ડીએનએની અંદર રહેલી આ લાક્ષણિકતાને જીવિત રાખવા માટે પ્રયત્નશીલ થાય છે. 3 મહિનાના આ વર્ગની અંદર તેઓ તલવાર ચલાવતા પણ શીખે છે, તેઓ સાફા બાંધતા પણ શીખે છે અને સમાજની આ આખી જે લાક્ષણિકતા છે તેને જીવિત રાખવા માટે સતત પોતાની જાતને ખપાવી દે છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાએ રાધાકૃષ્ણ તેમજ બીએનએસ ગણેશ મહોત્સવમાં ગણેશજીની આરતી ઉતારી હતી. ભક્તિસભર માહોલમાં ગણેશ મહોત્સવમાં સંધ્યા આરતી, અન્નકૂટ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા થઈ રહ્યા છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ, રાજકીય અગ્રણીઓ સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહી શ્રીજીની ભક્તિમાં લીન થઈ રહ્યા છે.
ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા પણ ગત રાત્રે ગણેશજીના દર્શન માટે પહોંચ્યા હતા. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ઝાડેશ્વર રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીના ગણેશ પંડાલમાં ગણેશજીના દર્શન કરી પૂજન અર્ચન સાથે આરતી ઉતારી હતી. આ પ્રસંગે રાધાકૃષ્ણ ગણેશ મંડળ દ્વારા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ગયા વખતનો મારો વાયદો હતો દાદાજીને કે હું આવીશ, પણ ગયા વર્ષે નવું હતું પોસ્ટિંગ, એના કારણે આવ્યો નથી. એક વર્ષના અંતે દાદા જ્યારે બોલાવે છે ત્યારે જ આવવાનું થાય છે અને આરતી કરવાનું થાય છે. આ જ રીતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અયોધ્યાના રામ મંદિરની થીમ સાથે ઉજવાઈ રહેલ BNS ગણેશ મહોત્સવમાં પણ ઉપસ્થિત રહી પૂજન અર્ચન અને દર્શન કરી મંડળ દ્વારા આયોજિત મહાઆરતીમાં સામેલ થયા હતા. અંકલેશ્વરના રામનગરમાં એકદંત યુવક મંડળના ગણપતિ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ શ્રીજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વરના રામનગરના એકદંત યુવક મંડળના ગણપતિજી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ શ્રીજીની આરતીનો લાવો લીધો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ, આ વોર્ડના પાલિકાના સભ્ય સંદીપ પટેલ, મનીષાબેન પટેલ, અક્ષેશ પટેલ સહિતના આગેવાનોએ શ્રીજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે રામનગરના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના 84 ભાગોળ ખાતે વાલ્મીકી સમાજ અને નવચેતન યુવક મંડળના ગણપતિ ખાતે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના 84 ભાગોળ ખાતે વાલ્મીકી સમાજ અને નવચેતન યુવક મંડળના ગણપતિજી ખાતે જિલ્લા કોંગ્રેસના આગેવાન જયકાંત પટેલે શ્રીજીની આરતીનો લાવો લીધો હતો. તેઓએ ગણપતિ બાપાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સમાજના આગેવાન ધર્મેન્દ્ર મહિડા, જીતેન્દ્ર મહિડા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના વાઘેલાવાડ સાઈ ગણેશ મંડળના ગણપતિજી ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઆરતીમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, શહેર A ડિવિઝન પોલીસ મથકના PI PG ચાવડા, પત્રકાર એકતા પરિષદના અતુલ મોલાણી સહિતના પત્રકારો અને ગણેશ સમિતિના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વર નગરપાલિકાના ગણેશ વિસર્જન માટે 3 સ્થળોએ નિર્માણ કરેલ કૃત્રિમ જળકુંડ ખાતે પૂજા વિધિ કરી કૃત્રિમ કુંડમાં ગંગા અને નર્મદા નદી તેમજ રામકુંડના જળકુંડનું પવિત્ર જળથી અભિષેક કરી કુંડને ગણેશ પ્રતિમાના વિસર્જન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં ડુંડાળાદેવ ગણેશજી 10 દિવસના આતિથ્ય માણી અનંત ચતુર્થીના દિવસે વિદાય લેનાર છે, જેઓના વિસર્જન માટેની તમામ પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી રહી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં એક જૂની દેવી બસ સ્ટેન્ડ પાસે જળકુંડની બાજુમાં તેમજ સુરવાડી રેલવે ફાટક પાસે પવિત્ર કુંડ બનાવવામાં આવ્યા છે. આ જળકુંડોમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, મામલતદાર કરણસિંહ રાજપૂત, પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડિયાના વરદ હસ્તે ગંગા અને નર્મદા નદીના તેમજ રામકુંડના પવિત્ર જળ લાવીને ત્રણેય કુંડમાં પૂજન અર્ચન કરી પવિત્ર કુંડના વધામણા કરાયા હતા. ત્યારબાદ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે પ્રથમ ગણેશ વિસર્જન કરાયું હતું. આ પ્રસંગે નગરપાલિકાના કર્મચારીઓ અને ગણેશ સમિતિના સભ્યો જોડાયા હતા. નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણ અટકાવવા માટે તંત્ર દ્વારા નિર્માણ કરેલ કૃત્રિમ જળકુંડમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે. આજ રોજ નગરપાલિકા દ્વારા 3 કૃત્રિમ કુંડનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં નગરજનોને હું અપીલ કરું છું કે વધુથી વધુ અહીંયા વિસર્જન થાય ને આ જગ્યા 3 પવિત્ર નદીઓનું પાણી લાવીને હવન પૂજા કરીને આ પવિત્ર કુંડ બનાવવામાં આવ્યું છે. અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે ઈદે મિલાદુન નબીના તહેવારની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામ ખાતે ઈદે મિલાદુન્નબીના તહેવાર નિમિત્તે છાપરા પાટિયાથી જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ જુલુસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગામના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ મસ્જિદ ખાતે પહોંચી સમાપન થયું હતું. આ જુલુસમાં ગામના મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના આંબોલી પાસેના ઓએનજીસી સીઆઈએસએફ કેમ્પ ખાતે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના આંબોલી પાસેના સીઆઈએસએફ કેમ્પ ખાતે ગણેશ ઉત્સવ નિમિત્તે સીઆઈએસએફના કમાન્ડન્ટ કૃતિકા નેગીના નેતૃત્વ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ ખાતે બાળકો માટે ગણપતિજીની માટીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા, કોરી શણગાર, શ્લોકા અને મહિલાઓ માટે નૃત્યના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. અંકલેશ્વરના હાસોટ રોડ પર આવેલ માટીયેટ તળિયા ગામની વચ્ચે ફોર વ્હીલમાં આવેલ બે ઈસમોએ દંપતીને વાતોમાં ભોળવીને 2 તોલાની સોનાની ચેઇન છેતરીને લઈ ફરાર થઈ ગયા હતા. ઓલપાડના કદરામા ગામમાં પટેલ ફળિયામાં રહેતા જયરામ હસજી પટેલ ગતરોજ પોતાની પત્ની સાથે બાઇક લઈ અંકલેશ્વરના સજોદ ગામે આવ્યા હતા. જેઓ અંકલેશ્વરથી હાંસોટ રોડ ઉપર માટીયેટ તળિયા ગામથી વચ્ચે તેઓના શાળાના ખેતરમાં કામ અર્થે શાળાના દીકરા ધર્મેશ પટેલ સાથે વાતચીત કરતા હતા. તે દરમિયાન અંકલેશ્વર તરફથી એક ફોર વ્હીલ આવી ઊભી રહી હતી, જેમાં સવાર 2 ઈસમો જયરામભાઈને ઈશારો કરી પોતાની તરફ બોલાવી વાતોમાં ભોળવી તેઓની પત્ની પાસે રહેલ 1.50 લાખની 2 તોલાની સોનાની ચેઇન માંગી હતી. જે ચેઇન જેવી મહિલાએ આપતા જ બંને ઠગો દંપતી કંઈ સમજે તે પહેલા જ ફોર વ્હીલ ગાડી હંકારી હાંસોટ બાજુ ફરાર થઈ ગયા હતા. છેતરપિંડી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં સોમવારના રોજ ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરાઈ. મુસ્લિમ સમાજના ભાઈઓએ જોડાઈ શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ કાઢ્યું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. અંકલેશ્વર શહેરમાં ઈદે મિલાદુન્નબીના તહેવારની દબદબાભેર ઉજવણી કરાઈ. હઝરત હલીમશાહ દાતાર ભંડારની દરગાહ શરીફ ખાતે બાલ મુબારકની જિયારત કરાવી જુલુસનું સમાપન કરવામાં આવ્યું. ભરૂચના રાઠોડ પરિવારની ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવની પરંપરા. બડેલીખો વિસ્તારમાં રાઠોડ પરિવાર દ્વારા ચાની ભૂકી તેમજ અન્ય સામગ્રીથી રામ સ્વરૂપ શ્રીજીનું સર્જન. અંકલેશ્વરના સેંગપુર ગામે મહાકાય દીપડો પાંજરે પુરાયો. છેલ્લા કેટલાય દિવસોથી દીપડાના આટાફેરા વધતા વન વિભાગે પાંજરું મૂક્યું હતું. મોટા મિયા માંગરોળની ગાદી ખાતે તેમજ પાલેજ મુકામે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.